ઈવારા હોસ્પિટલમાંથી છું. અહીંયા ઓડિયોલોજિકલ રૂમ છે. અહીંયા એક પેશન્ટ આવેલું છે જેને સાંભળવામાં તકલીફ છે. તો આપણે એનો ઓડિયોગ્રામ કરીને ટેસ્ટ કરશું. તો એમાં પહેલાં ઇન્સ્ટ્રક્શન આપીશ કે આ હેડફોનમાંથી એને અલગ અલગ પ્રકારનો અવાજ આવશે. આમાંથી તમને અલગ અલગ પ્રકારનો અવાજ આવશે. તમને થોડોક પણ અવાજ આવે છે તો હાથ ઉપર કરવાનો છે, પછી નીચે મૂકવાનો છે. આનાથી આપણને એમનું હિયરિંગ લેવલ ખ્યાલ આવશે. હવે મિત્રો આપણે અહીંથી એમને અલગ અલગ પ્રકારનો ટોન આપશું અને એમના રિસ્પોન્સ ચેક કરશું કે કેટલા લેવલ ઉપર સાંભળે છે. તમે જોઈ શકો છો કે જ્યારે અવાજ આવે છે ત્યારે હાથ ઉપર કરે છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે પેશન્ટને કેટલી સાંભળવામાં તકલીફ છે અને સાંભળવાની તકલીફ મુજબ આપણે એમને હિયરિંગ એડ પ્રોવાઈડ કરીએ છીએ, જેથી હિયરિંગ એડ પહેરીને એકદમ નોર્મલ સાંભળી શકે છે અને રૂટીન લાઈફમાં એમને પછી સાંભળવામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી. આના સિવાય ઈવારા હોસ્પિટલમાં બધા પ્રકારના હિયરિંગ ટેસ્ટ થાય છે, જેમ કે બેરા ટેસ્ટ છે, એસએસઆર ટેસ્ટ છે, ન્યૂબોર્ન હિયરિંગ સ્ક્રીનિંગ ઓઈ છે તથા ઇમ્પિડન્સ ઓડિયોમેટ્રી પણ થાય છે. હવે આપણે રોહિતભાઈ જોડે ઓડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન માટે જે સાઉન્ડ પ્રૂફ રૂમ હોય છે એમાં બેઠા છીએ. રોહિતભાઈ, તો આપણે અહીંયા બહેરાશ માટેની ઘણી બધી તપાસ કરવામાં આવે છે, રાઈટ? તો કઈ કઈ તપાસ આપણે અહીંયા કરીએ છીએ એ થોડુંક જરા બ્રીફલી બતાવી શકો? આપણે અહીંયા બહેરાશ માટે ઘણી બધી તપાસ થાય છે, જેમાં નાના બાળકોથી લઈને મોટા સુધીની બધા પ્રકારની તપાસ થાય છે. જેમાં ન્યૂબોર્ન બચ્ચું આવે છે તો એમાં આપણે ઓઈ સ્ક્રીનિંગ કરીએ છીએ. પછી જ્યારે બાળક 3 મહિના કરતાં મોટું હોય છે તો ડિટેલ ડાયગ્નોસ્ટિક્સ થાય છે, જેમાં સંપૂર્ણ જે બહેરાશની તપાસ હોય છે એનો ટેસ્ટ થાય છે, જેમાં બેરા ટેસ્ટ કરવામાં આવે છે, એએસએસઆર ટેસ્ટ કરવામાં આવે છે. પછી મોટા લોકોમાં પણ આપણે ઓડિયોગ્રામ કરીએ છીએ. પછી વચ્ચેના કાનમાં પડદામાં કે અંદરના જે નાના હાડકા આવે છે કાનના, એમાં કશો પ્રોબ્લેમ હોય છે તો એના માટે પણ ટેસ્ટ થાય છે, જે ઇમ્પિડન્સ ઓડિયોમેટ્રી કરીને કરવામાં આવે છે. એ પણ આપણા ત્યાં થાય છે. રાઈટ. રોહિતભાઈ, આપણે જોયું છે કે મોટા ભાગે આપણે કાર્ડિયેક અથવા ડાયાબિટીક જેવી બીમારીઓ હોય છે એનું બહુ રેગ્યુલર ફોલોઅપ કરીએ છીએ, પણ કાન માટે આપણે કંઈક બી એવી પ્રકારની કોઈ બી રેગ્યુલર ટેસ્ટ કે નથી કરાવતા, તો એના માટે તમે બધાને શું સંદેશ આપી શકશો? એમાં કેવું છે કે સાંભળવાની તકલીફ ઘણા બધા કારણોસર થઈ શકતી હોય છે. જેમ કે કોઈ રેગ્યુલર મેડિસિન લે છે, ડાયાબિટીસની છે કે બીપીની છે, તો મેડિસિનના લીધે પણ તકલીફ થઈ શકતી હોય છે. તો એવા કેસમાં પણ એમને રેગ્યુલર તપાસ કરાવતું રહેવું જોઈએ. પછી કોઈ એવા નોઇઝ એન્વાયરમેન્ટમાં વર્ક કરતું હોય છે, જેમ કે ફેક્ટરી છે કે જ્યાં નોઇઝ લેવલ છે 80 dB અબોવ હોય છે, તો એવા લોકોમાં પણ ઘણો ચાન્સીસ હોય છે કે હિયરિંગ લોસ થઈ શકે છે. જનરલી ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ પ્રમાણે યરલી એમનું હિયરિંગ ચેકઅપ થવું જોઈએ, પણ ઘણા બધી જગ્યાએ નથી થતું હતું, તો એ લોકોએ જાતે પણ તપાસ કરાવી શકે છે સાંભળવાની. અને અગર કોઈ પ્રોબ્લેમ આવે છે તો એનું સોલ્યુશન પણ છે કે હિયરિંગ એડ પહેરાવી શકીએ છીએ કે અધર કોઈ મેડિસિન પરથી પણ સડન લોસ છે તો ટ્રીટમેન્ટ થઈ જાય છે. અને જો એમને હિયરિંગ એડ પહેરે છે તો પછી જે લોસ પ્રોગ્રેસ થતો હોય છે એ અટકી જાય છે, તો એ પણ એમને બેનિફિટ રહે છે. જેમ રોહિતભાઈએ કીધું, આઈ થિંક સૌથી અગત્યની વાત એ હતી કે આપણે હિયરિંગ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ એટલીસ્ટ વર્ષમાં એક વખત. હા, અગર એવા હાઈ રિસ્ક એરિયામાં કામ કરે છે તો પછી વર્ષમાં એક વખત, કે મેડિસિન એવું ચાલુ છે તો વર્ષમાં એક વખત કરાવવું જોઈએ. ઓકે, ઠીક છે. થેન્ક યુ રોહિતભાઈ.